જય સિયારામ ભાઈ, મારા ભાઈઓ મિત્રો, બોટ અને નાની બોટો પીલાની માલિકો, બસ તમને લોકોને મારી હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આપણી બોટ કે પીલાની ફિશિંગમાં નીકળે ત્યારે તંડેલ અને ખલાસી ભાઈઓને તમે કહેતા રહ્યો અથવા એ લોકોને એક પ્લાસ્ટિકની મોટી બેગ આપી દો કે તમે ભાઈ આ બધું લઈ જાઓ, ખાવા પીવાની વસ્તુઓ. તો એ બધો વેસ્ટેજ કચરો જે છે, વેફર, કુરકુરિયા, ઠંડા પીણાની નાની બોટલો, છાશ, દૂધની થેલીઓ, એ બધી ખાલી તમે દરિયામાં મહેરબાની કરીને મારા ભાઈઓ હાથ જોડીને કહું છું કે એ દરિયામાં તમે નાખોમાં પાછું લઈ આવો મારા ભાઈઓ. અને તમારી પાસે સમય ના હોય તો મારી દુકાને મને આપી જજો, હું ગમે ત્યાં નાખી દઈશ કે સળગાવી નાખી જે કંઈ થતું હોય. અને કોઈ કારણોસર તમારી પાસે પ્લાસ્ટિકની બેગ લેવાનો સમય ના હોય તો મારી દુકાનેથી આવીને લઈ જાઓ, હું તમને એમને ફ્રીમાં આપીશ. આજે હું નાનો દુકાનદાર થઈને આટલું તો કરી શકું, તો તમે મારા ભાઈઓ ખાલી આટલું તો કરો મહેરબાની કરીને. તો આવનારી પેઢી આપણે લોકોને કંઈ કહેશે નહીં. બાકી તો આવનારો સમય તો બહુ ગંભીર જશે, કેમ કે આટલું પ્રદૂષણ આપણે દરિયામાં જાય છે એ આપણે રોકી નથી શકતા, એ બધા લોકોને ખ્યાલ છે. અને આ તો આપણા હાથમાં છે, એ તો આપણે રોકી જ શકીએ છીએ. તો શું કામને આપણે નથી કરતા? આજ આપણે સિઝન ચાલુ થઈ અને હવે અત્યારે પૂરી થવાની તૈયારી છે. આજે સિઝન સ્ટાર્ટ થઈ અત્યાર સુધીમાં મારી પાસે કોઈ પણ પ્લાસ્ટિકની મોટી બેગ લેવા ન થઈ. મને તો એ અફસોસ થાય છે અત્યારે. બસ વહેલી તકે આ મારી વાત અમલમાં લ્યો મહેરબાની કરીને, તો ઘણું પ્રદૂષણ અટકી જશે મારા ભાઈઓ. જય સિયારામ.